હિંમતનગર તાલુકાના ઇલોલ પાનપુર રોડ પર આવેલ દારૂ અલ અરકમ પબ્લિક સ્કૂલમાં પોલીસ કાર્યવાહીની માહિતી આપવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ પાનપુર રોડ પર આવેલ દારૂ અલ અરકમ પબ્લિક સ્કૂલના બાળકોને આજરોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે બાળકોને વિઝિટ કરવામાં આવી હતી। તેમાં બાળકોને પોલીસ કાર્યવાહીની પૂરતી માહિતી આપવામાં આવી હતી, જેથી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટાફ દ્વારા બાળકોને પોલીસ કાર્યવાહીથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। અમે બધા બાળકોને લઈને અહીંયા પોલીસ સ્ટેશન હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાનપુર પાસે આવેલા છે, જેની અંદર અમે બાળકોને પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવી, કારણ કે અમને પોલીસ સ્ટેશનના અલગ અલગ પાર્ટો વિશે, અલગ અલગ ભાગો વિશે થોડું સમજ પડે, એમના PSIની FRI શું કહેવાય એ બધા વિશે તેમને થોડી સમજ પડે, એના માટે અમે દારિયાગમ પબ્લિક સ્કૂલથી અહીંયા વિઝિટમાં આવે છે। અહીંયા આવ્યા પછી પોલીસ સ્ટેશનના સ્ટાફે અમને ખૂબ જ સપોર્ટ કર્યો એક્સપ્લેનેશનમાં। એમાં ખાસ કરીને એક એકાઉન્ટન્ટ સાહેબ હતા, એમને બહુ સારું એવું અમને એક્સપ્લેન કરીને સમજાવી લીધું। તો બધાને અમારી તરફથી આભાર છે કે તેમણે અમારી સાથે સપોર્ટ કર્યો। ખેલ મહાકુંભ 3માં જિલ્લામાં વધુમાં વધુ રમતવીરો જોડાય તે અંગે એકેડેમી ફૂટબોલ કોચ હિમાંગી ગોરે અપીલ કરી હતી। સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે એકેડમી ફૂટબોલ કોચ તરીકે ફરજ બજાવી રહેલા હિમાંગી ગોરે જિલ્લામાં વધુમાં વધુ રમતવીરો ખેલ મહાકુંભ 3માં જોડાય તે માટે અપીલ કરી છે। હિમાંગી ગોર જણાવે છે કે તેઓ તલોદ તાલુકાના રણાસણ ગામના વતની છે। તેઓએ ખેલ મહાકુંભના માધ્યમ થકી વર્ષ 2011માં ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી। વર્ષ 2016માં તેઓ ઇન સ્કૂલ ટ્રેનર તરીકે અને વર્ષ 2019થી 2021 સુધી તેઓ DLSSમાં ફૂટબોલ કોચ તરીકે ફરજ બજાવી હતી। વર્ષ 2021થી અત્યાર સુધી તેઓ એકેડમી ફૂટબોલ કોચ તરીકે સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે સેવા આપી રહ્યા છે। ગુજરાતી વિષય સાથે સ્નાતક થયેલા હિમાંગી ગોર વધુમાં જણાવે છે કે રમતગમત જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, આપણા શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીમાં લાભદાયી છે। આવશ્યક જીવન કૌશલ્યો વિકસાવવામાં રમતગમત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। રમતગમતમાં ભાગીદારી આપણને શિસ્ત, ટીમવર્ક, દ્રઢતા અને ધ્યેયના મૂલ્યો શીખવે છે, જે શૈક્ષણિક કારકિર્દી અને વ્યક્તિગત સંબંધોમાં આ કૌશલ્ય થકી જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ સ્થળાંતરિત કરી શકાય છે। રમતો જ્ઞાનાત્મક ક્ષમતાઓને વધારવા માટે ઉપયોગી છે। ખેલ મહાકુંભ એ સરકારનો આવકારદાયક પ્રયાસ છે, જેના થકી રમતવીરો વિવિધ રમતો થકી દેશને ગૌરવ અપાવી રહ્યા છે। હાલમાં સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3નું રજીસ્ટ્રેશન આગામી 25 ડિસેમ્બર સુધી થવાનું છે। જિલ્લામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લઈ રજીસ્ટ્રેશન કરાવે અને રમતગમત થકી પોતાના માતા પિતા સહિત દેશનું નામ રોશન કરે તેવી અપીલ કરી હતી। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। સૌથી પહેલાં તો માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કે જેઓ શ્રીએ 2010થી જે ખેલ મહાકુંભની શરૂઆત કરી, એ ખેલ મહાકુંભની શરૂઆતથી ઘણા એવા ખેલાડીઓ છે જે ગુજરાતના જે મોટા સ્તરે આજે નેશનલ કક્ષાએ કહો કે ઇન્ટરનેશનલ કક્ષાએ કહો તે પોતાનું પરફોર્મન્સ સારું આપી રહ્યા છે, મેડલ બી આપણને ગુજરાતને મળી રહ્યા છે। અને એ તમામે તમામ જેમનું યોગદાન છે એ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર સર મોદીજીના એના કારણે છે, જેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરી। મારું કેરિયર જ્યારે સ્ટાર્ટ થયું, જ્યારે સરે જે 2010થી ખેલ મહાકુંભની શરૂઆત કરી, ત્યારે મેં 2011થી ફૂટબોલમાં જિલ્લા કક્ષાએની રમતથી શરૂઆત કરેલી હતી। આજે 2011થી 2016 સુધી મેં જિલ્લા કક્ષાએ બી અને રાજ્ય કક્ષાએ બી ફૂટબોલની ટીમમાંથી પોતાનું પ્રતિનિધિત્વ કરેલું છે। અને ત્યારબાદ જ્યારે મેં કોલેજ કરી, એમાં મને ખેલ મહાકુંભથી ખૂબ પ્રેરણા મળી અને ત્યારબાદ મેં નેશનલ બી ફૂટબોલની અંદર કરેલા છે। અને એના પછી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન સ્પેશિયલાઇઝેશન ફૂટબોલ કોચિંગની અંદર એક કોચ તરીકેનું સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર જ પહેલાં તો 2018થી લઈને
22 સુધી મેં DLSS કોચ તરીકે ફરજ બજાવી. ત્યારબાદ આજ હું એકેડેમી કોચ તરીકે ફરજ બજાવી રહી છું. તે તમામ યોગદાન એક ખેલ મહાકુંભથી છે અને આજે ખેલ મહાકુંભના કારણે એ ગુજરાતના ઘણા ખેલાડીઓનું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું છે. તે બદલ નરેન્દ્રભાઈ મોદી તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને અમારી તમામ ટીમને અમે દિલથી ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ખૂબ અભિનંદન બી અમે કહીએ છીએ કે જેના કારણે અમને આ પ્લેટફોર્મ મળ્યું છે અને અમને તમામ ખેલાડીઓને એક પોતાનો અનુભવ અને જે અમને અહીંયાથી મળી રહ્યું છે એને એક યોગદાન આપવા માટેનો અમને લાભ મળી રહ્યો છે. અને હું તમામ ગુજરાતના ખેલાડીઓને એ જ અપીલ કરીશ કે આપણું જે ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે 5 ડિસેમ્બરથી રજિસ્ટ્રેશનની 25 ડિસેમ્બર સુધી, તો તમામ ગુજરાતના ખેલાડીઓ છે તે ખેલ મહાકુંભમાં પોતાનું રજિસ્ટ્રેશન કરે અને ખેલ મહાકુંભથી આગળ વધે. આ વખતની અંદર લાસ્ટ વખતે બી કોઈ એક ખેલાડી 2 રમતમાં પાર્ટિસિપેશન કરી શકતો હતો. આ વખતે બી સેમ એ જ છે કે કોઈ એક ખેલાડી 2 રમતની અંદર પોતાનું પાર્ટિસિપેશન કરી શકે છે, રજિસ્ટ્રેશન કરી શકે છે. તો આવો આપણે સાથે મળીને સૌ ખેલ મહાકુંભને આગળ વધારીએ, ગુજરાતના ખેલાડીઓને આગળ વધારીએ. જય હિન્દ, જય ભારત.